મોરબી જિલ્લાના આખા જિલ્લાના ખેડૂતો આવેલા છે, મારા બધા મિત્રો આવેલા છે, મારા સ્નેહીજનો આવેલા છે અને યુવાનો આવેલા છે. તમામ જ્ઞાતિ જાતિના મિત્રો અહીંયા આવેલા છે અને પારણા કરેલા છે, બધાની લાગણીને માન આપીને. કાલ રોજ સમિતિના જેતપર ખેડૂત સમિતિના સભ્યો બધા આવ્યા હતા પારણા કરાવવા હોસ્પિટલમાં, પરંતુ મારી ક્યાંક ને ક્યાંક લાગણી દુભાણી હતી કે સ્ટેજ ઉપરથી એક મિત્રએ વિવાદાસ્પદ નિવેદન આપેલું હતું અને લાગણી દુભાય એવા શબ્દનો શબ્દ પ્રયોગ કર્યો હતો. એટલે થોડું દિલમાં લાગી આવ્યું કે 1 મહિનાથી જે જગ્યાએ આપણે તપ કર્યું છે, મહેનત કરી છે, ખેડૂતો માટે લડત કરી છે અને ત્યાંથી કાંઈ દુઃખ થાય એવા શબ્દોનું વર્ણન થાય તો સ્વાભાવિકપણે દિલ ઉપર લાગી આવે. તો મને થોડું, હું લાગણીશીલ માણસ છું અને આશાવાદી છું, તો મને થોડું વધારે લાગી આવ્યું હતું, એટલે મેં પારણા કરવાની કાલે ના પાડી હતી. ઓડિયો ક્લિપ એ વાદ વિવાદ જે થયા ત્યારબાદ મને ત્યાં વાતાવરણ સમિતિ તરફથી કે થોડું અનકમ્ફર્ટેબલ લાગતું હતું, એટલે મેં સ્વૈચ્છિક જ એવો નિર્ણય લઈ લીધો હતો કે હું અહીંથી આ સ્ટેજ છોડી દઉં અને જેથી કરીને ખેડૂત છાવણી જે છે એને ક્યાંય છાંટા ના ઉડે એવા હેતુથી મેં છાવણી સ્વૈચ્છિક રીતે જ છોડેલી હતી. અને ત્યારબાદ હું હોસ્પિટલમાં ઇન્ડોરથી હતો, આઈસીયુમાં, ત્યાંથી મને જનરલ રૂમમાં લેવામાં આવ્યો અને આમરણાંત ઉપવાસ મારા રેગ્યુલર ચાલુ હતા. એ મારી સાથે ચર્ચા કરવા આવ્યા હતા કે નિલેશભાઈ આવું આવું મીડિયાના માધ્યમથી મેસેજ મળ્યા છે, તો તમારું શું કહેવાનું થાય છે. એટલે આર્ગ્યુમેન્ટ કરી હતી, એકબીજા ચર્ચા કરી હતી, પરંતુ હું પહેલેથી જ કન્વિન્સ હતો કે મારા હિસાબે, હું પહેલેથી મારું એ જીવન છે કે મારા હિસાબે સામેની વ્યક્તિને તકલીફ આપતો નથી. તો આ તો ખેડૂતોનો પ્રશ્ન હતો, હજારો નહીં, લાખો નહીં, પણ કરોડો ખેડૂતોની આશા લઈને અને એની હું આગેવાની લઈને જ્યારે નીકળ્યો હોય તો મારે મેચ્યોર રહેવું પડે કે ભાઈ મારા હિસાબે જો ક્યાંય તકલીફ થતી હોય તો મારે ખસી જવામાં હિતાવહ છે. ખેડૂત સમિતિ દ્વારા પાર્ટ 2 જે છે આમરણ ઉપવાસ પૂરું કરી પાર્ટ 3 ની શરૂઆત કરે છે, આ બાબતે શું? સારી બાબત કહેવાય. હું તો પહેલેથી ખેડૂતો માટે લડું છું. દિલ્હી ટીકરી બોર્ડરે પણ 4.5 મહિના રોકાયેલો છું. 2.5 વર્ષ દિલ્હીમાં પણ આંદોલન કરેલું છે. અહીંયા જેતપર છાવણી હતી એમાં પહેલા દિવસથી જોડાયેલો છું અને તન મન ને ધનથી જોડાયેલો છું, સ્વૈચ્છિક, કે જેતપરમાં મારું કશું જ નથી, છતાંય હું જેતપરમાં દિલથી જોડાયેલો હતો અને એક રામની ખિસકોલી બનીને જે એક આંદોલનમાં ભૂમિકા ભજવવી પડે એવી મેં વફાદારીથી નિષ્ઠાપૂર્ણ ભૂમિકા ભજવી છે. એ ગુજરાતના તમામ ખેડૂતો જાણે છે અને આવનારા પાર્ટ 3માં જે ખેડૂતો આયોજન કરી રહ્યા છે આખા ગુજરાતનું, બહુ સારી બાબત કહેવાય. આજે ગુજરાતની અંદર ખેડૂત જાગૃત થઈ ગયો છે, એક થયો છે, એકજૂથ થયો છે, સંગઠિત થયો છે અને આવનારા સમયમાં હજી જે માગણીઓ ઊભી છે એના માટે નવું સંગઠન બનવું જરૂરી છે. 18 વરણ તમામ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયનું એક મજબૂત સંગઠન બનવું જોઈએ, બિન રાજકીય, અને એમાં લીડરો એવા હોવા જોઈએ કે નીડર હોવા જોઈએ મારા જેવા, જે જાંબાજ હોય, કોઈના બાપથી ડરે નહીં, સરકાર સામે, સલ્તનત સામે આંખ ઊંચી કરીને અવાજ કરી શકે. જોખેલું બોલવાવાળાથી આંદોલન થતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક ઘણી બધી શંકાઓ થતી હોય છે, પણ જ્યારે લીડર તમારો નીડર હોય છે ત્યારે એને સાંભળવા માટે કે એના પ્રેઝન્ટેશનની રજૂઆતો લેવા માટે લોકો આવતા હોય છે અને લોકોનો જૂથ એક વિશ્વાસથી સમૂહ બનતો હોય છે. તો ક્યાંક ને ક્યાંક ત્રીજા ચરણ પાર્ટ 3 થવા જઈ રહ્યું છે, તો વેલ એન્ડ ગુડ કહેવાય. મારી જ્યાં પણ જરૂરિયાત લાગશે કમિટીને, હું કમિટીમાં રહેવાનો પણ આગ્રહ રાખીશ જો મને સ્થાન મળશે તો. અને જો સ્થાન નહીં મળે અને કમિટી પોતે કાંઈ નિર્ણય કરશે અને કમિટી પાર્ટ 3 ચાલુ કરશે તો એમાં પણ હું મારી ભૂમિકા નિષ્ઠાપૂર્વક ભજવીશ. મારી દ્રષ્ટિએ પહેલા દિવસથી જ ક્યાંક ને ક્યાંક જોખીને બોલવું
સરકારનો વિરોધ નહીં કરવો, નેતાઓનો વિરોધ નહીં કરવો, આ બધા સૂચનો ક્યાંક ને ક્યાંક એવું દર્શાવે છે કે કોઈના ડાયરેક્શન નીચે અથવા તો કોઈનું કીધું કરીને અથવા તો કોઈને બદનામ ન કરવા એવા હેતુથી જ ખાલી આપણે આંદોલન કરવું અને આપણી માગણીઓ ખાલી લઈને મૌન થઈને માર્મિક ભાષામાં બોલવું. તો આંદોલનની વ્યાખ્યા જે હોય છે કે આંદોલન અસરકારક થાય એને આંદોલન કહેવાય. હું તો ચંદ્રશેખર આઝાદનો વીર ભગતસિંહનો દીવાનો છું, એટલે મને એ બધું મીઠું મીઠું રાજનીતિની ભાષા બોલતા ન આવડે. કોના ડાયરેક્શન નીચે થતું એવું લાગે? એ થતું હોય જેના ડાયરેક્શન નીચે તમે કેના ઉપર હતા? જે લોકોએ આંદોલન તોડવાના પ્રયાસો કર્યા છે, જે લોકોએ મને અહીંયાથી ઉઠાવવાના પ્રયત્નો કર્યા છે, ઉઠાડવા માટેના કારસાઓ રચ્યા છે. આપ સૌ મીડિયા મિત્રો પણ જાણો છો કે નિલેશ એરવાડિયા કેમ કરીને આ સ્ટેજ છોડે, નિલેશ એરવાડિયા કેમ કરીને વેચાય, કેમ કરીને દાગી બને, એની લોકો 10-10 દિવસથી રાહ જોતા હતા. અને મને પણ ખબર હતી અને ગુજરાતના ખેડૂતોને પણ ખબર હતી કે નિલેશ એરવાડિયા સ્ટેજ ઉપરથી ઉતરી જશે એટલે 48 કલાક આ સ્ટેજની વેલિડિટી નથી. અને એ જ બન્યું છે કે મારા ઉતરવા પછી 48 કલાકમાં પારણા થયા છે. તો ક્યાંક ને ક્યાંક કોકના ડાયરેક્શન હશે. કોનું ડાયરેક્શન? તો સમય થશે ત્યારે બધું આવશે, સમય થશે ત્યારે બધું વાતતું ગાતું આવશે.